હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 6 જે સામાજિક વિજ્ઞાનનો પાઠ બીજો છે આદિ માનવથી સ્થાયી જીવનની સફર। કે ભાઈ પહેલા આદિ માનવ હતા, એમાંથી ધીમે ધીમે જીવન છે તો સ્થાયી કેવી રીતે થયું, શાંત કેવી રીતે થયું। પહેલા છે લોકો રખડતું ભટકતું જીવન જીવતા, ત્યાંથી સ્થિર જીવન કેવી રીતના થયું, એની આખી સફર વિશે આપણે આ પાઠમાં શીખવાના છીએ। આ વિડીયો ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે તો કામનો છે જ, પરંતુ સાથે સાથે ટેટ, ટાટ, સીસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, ફોરેસ્ટ વગેરે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા મિત્રો માટે પણ એટલો જ ઉપયોગી છે અને તેમને પણ ધ્યાનમાં રાખીને આખો પાઠ સમજાવવાનો છે। તો ચાલો ફટાફટ આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલા તમારે વિડીયોને લાઈક ચોક્કસથી કરવાનો છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે તમારે શેર કરવાનો છે। ચાલો જોઈએ આપણે પાઠ આદિ માનવથી સ્થાયી જીવનની સફર। સૌથી પહેલા જ્યારે મનુષ્યો હતા, બરોબર, સૌથી પહેલાના મનુષ્યો એટલે કે એને કહેવામાં આવે છે આદિ માનવ। આદિ એટલે કે પહેલાનો, માનવ એટલે કે મનુષ્ય। પહેલાના જે માનવીઓ હતા એને આદિ માનવ કહેવાય, બરોબર। એ રખડતું ભટકતું જીવન જીવતા હતા અને પછી ધીમે ધીમે જીવન છે શાંત થયું, સ્થિર થયું, બરોબર। તો જુઓ, જયવીર અને તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો। જયવીર છે એના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જતો હતો। બારી પાસે બેસી અને તેને રસ્તામાં વૃક્ષો, બળદગાડા, ઊંટ લારીઓ, રિક્ષા, બસ, ટ્રક, ટ્રેન આ બધા જ સાધનો એમને જોયા અને તેણે તેના કાકાને પૂછ્યું કે આ વાહન વ્યવહાર કે ક્યારથી શરૂ થયો હશે કાકા? અને તેના કાકાએ તેની પીઠ પર હાથ મૂકીને કહ્યું કે આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આશરે 150 વર્ષથી ચાલે છે, એટલે કે 150 વર્ષ પહેલાથી ચાલે છે। અને તું જે વાહનો રસ્તા પર જોવે છે તેમાં બળદગાડા સૌથી જૂના છે। ભાઈ સૌથી જૂનામાં જૂના કોઈ વાહન હોય તો એ છે બળદગાડા। અને તે પહેલા હજારો વર્ષો પહેલાના માનવી પાસે આવવા જવા માટે કોઈ સાધનો ન હતા। હજારો વર્ષો પહેલાના માનવીઓ એટલે કે આદિ માનવો પાસે કોઈ આવવા જવાના વાહન જ ન હતા અને તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જ જતા હતા। પગપાળા એટલે કે ચાલીને જ જતા હતા। વાત કરીએ આપણે આદિ માનવ ભટકતું જીવન, કે ભાઈ તેમનું રખડતું ભટકતું જે જીવન હતું તેમના વિશે આપણે વાત કરીએ તો જોઈએ, આદિ માનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો એટલે કે પહેલાના માનવો અને સરેરાશ 20 લાખ વર્ષો પહેલાના આદિ માનવો ભટકતું જીવન જીવતા હતા। આજથી 20 લાખ વર્ષ પહેલાના જે મનુષ્યો હશે, જે લોકો હશે, એની પાસે આટલી ટેકનોલોજી નહીં હોય, સોરી દોસ્તો, આટલા સંસાધનો નહીં હોય, આટલા સાધનો નહીં હોય, આટલા વાહનો નહીં હોય, તો ત્યારે તે કેવું જીવન જીવતા હશે એની કલ્પના તો કરો। તો એ માનવો છે તે રખડતું ભટકતું જીવન જીવતા હતા અને પોતાનો ખોરાક છે તે શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા હતા। માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધર્સ એટલે કે શિકાર કરવો અને એકઠું કરવું, બરોબર, શિકાર કરતા અને ભેગું કરતા એટલે કે ગેધર્સ કરતા, બરોબર, કહેવામાં આવે છે। અને તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરીને મેળવતા હતા। દોસ્તો હું તમને વાત કરું તો ત્યારના જે માનવો હતો ને, ત્યાં એ લોકોને ખેતી કરતા પણ આવડતી નહોતી, એટલે કે હજુ સુધી ખેતીની શોધ થયેલી ન હતી। તો તે શું કરતા, જે કોઈ ક્યાંક ઉગેલી વસ્તુ હોય તે ઉગેલી વસ્તુ લઈ લે, બરોબર, અને એમાંથી પોતાનું પેટ ભરે અથવા તો શિકાર કરી અને ખોરાક ખાય। ત્યારે પકાવવાની પણ લોકોને ખબર ન પડતી, પકાવવાની એટલે કે રાંધવાની, કારણ કે અગ્નિની શોધ થયેલી નહોતી। લોકો કાચું ખોરાક ખાતા હતા, કાચી બધી વસ્તુ ખાતા હતા, બરોબર। ધીમે ધીમે અગ્નિની શોધ થઈ, ધીમે ધીમે ખેતી કરતા આવડી, બરોબર। તો કે આ બધું સરળ ન હતું પહેલા। ક્યારેક જંગલી પ્રાણીઓ આદિ માનવ પર હુમલો કરતા, બરોબર, જંગલમાં રખડતા, ક્યારેક જંગલી પ્રાણી હોય એ આદિ માનવ પર હુમલો કરી અને એ પોતે પોતાનો ખોરાક કરી લે। વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિ માનવોના હાથમાં આવતા નહીં, એટલે ખોરાકની શોધમાં આદિ માનવો એક સ્થળેથી બીજા અને બીજાથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા।
પણ આ આદિ માનવો હતા ને બધા સમૂહમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા, એકલા અટોલા નહીં, સમૂહમાં આખું ઝુંડ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું રહે. માનવી આ સમયે ક્યાં ફરકે કંદમૂળ ખાવા અને ક્યાં ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો, કારણ કે ઘણી વનસ્પતિ ઝેરી હોવાથી માનવોના મૃત્યુ પણ થતા. અમુક ઝેરી વનસ્પતિ ખાઈ લે તો ઘણા માનવોના મૃત્યુ પણ થતા. એટલે ત્યારે ધીમે ધીમે ખબર પડવા માંડી કે ભાઈ આ વનસ્પતિ ન ખવાય, આ ઝેરી છે, આ ખવાય, આ ઝેરી નથી. હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકાતા હોવાથી આદિ માનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. અને વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેતા હતા. એટલે કે જ્યાં નદી હોય એ નદી કિનારાના જ પ્રદેશોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, કારણ કે પાણી પીવાની બધાને જરૂર પડે, તો એ પાણીથી નજીક જ એ લોકો ચાલતા હતા. બરોબર. અને સરસ લાગે તો પાણી પીએ એટલે નદી કિનારાના પ્રદેશોમાં તે રહેતા હતા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા હતા. હવે આદિ માનવના વસવાટના સ્થળો જોઈએ, એટલે કે કઈ જગ્યાએ રહેતા તે સ્થળો વિશે વાત કરી. તો પુરાતત્વ શાસ્ત્રીઓ, ધ્રુવંશ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો કોને કહેવાય, પુરાતત્વ શાસ્ત્રી કોને કહેવાય, આપણે પાઠ પહેલામાં જોયું. બરોબર. એ મળી અને ભારતના આદિ માનવના વસવાટના અનેક સ્થળો એ લોકોએ શોધી કાઢ્યા છે. સાથે સાથે તેઓએ જે ઓજારો વાપરતા તેની પણ માહિતી શોધી કાઢી છે કે ભાઈ કેવા સાધનોનો ઉપયોગ કરતા. તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા. ઘણા પથ્થરના ઓજારો હોય, ઘણા લાકડાના હોય, તેનો ઉપયોગ કરતા. ક્યારેક હાડકાના ઓજારો પણ ઉપયોગ કરતા હતા. તીક્ષ્ણ અણીદાર હાડકું હોય તો એનો પણ ઓજાર તરીકે ઉપયોગ કરતા હતા. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આને પાષાણ યુગ કહેવામાં આવે છે. કે ભાઈ ત્યારે તે પથ્થરોનો ઉપયોગ વધારે કરતા, જેથી કરીને તે યુગને પથ્થરોનો યુગ એટલે કે પાષાણ યુગ કહેવામાં આવે છે. આ વસ્તુની તમે ધ્યાન રાખજો. અહીંયા તમે ચિત્રમાં જુઓ તો પથ્થરોના અલગ અલગ ઓજારોના નમૂના બરોબર આપણને મળેલા છે. આ પાષાણ યુગના હથિયારો છે, તમે જોઈ શકો કે જે પથ્થરોના બનેલા હથિયારો છે. વધી આગળ. ચાલો, આ ઉપરના જે ચિત્રમાં બતાવેલા પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરી અને તેમની ચામડી કાઢવા થતો હતો. અને આદિ માનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાનો શરીર ઢાંકવા માટે ઉપયોગ કરતા હતા. શરીરમાં કપડાં કેના પહેરતા, તો કે વૃક્ષની છાલથી ઢાંકે, અથવા તો કોઈ પ્રાણી છે એ પ્રાણીનું ચામડું હોય તો તે ચામડાથી પોતાનું શરીર ઢાંકી અને પોતાનું શરીરનું રક્ષણ કરતા. બરાબર. ગરમી ઠંડી સામે રક્ષણ કરવું પડે. ભારતમાં પાષાણકાલીન માનવ વસાહતોનો એક નકશો છે કે ભાઈ કઈ કઈ જગ્યાએ આ માનવ વસાહતો છે તે પાષાણકાલીન માનવ વસાહતો રહેતી હતી. તો જુઓ, સૌથી પહેલા આપણે નકશામાં વાત કરીએ કે જ્યાં રેડ કલરના ત્રિકોણ છે તે પૂરા પાષાણિક સ્થળ કહેવામાં આવે છે. અને એ સ્થળમાં એક આ બાજુ કુર્નુલ ગુફાઓ છે, ત્યારબાદ અહીંયા ભીમબેટકા કરીને છે. બરોબર. એના પછી ગ્રીન કલરના બોક્સ છે એને નવ પાષાણિક સ્થળ કહેવામાં આવે. એમાં હલ્લુર આવે, એના પછી પૈયમપલ્લી આવે, એમના પછી કોલડી હવા આવે, મહાગઢા આવે, એમના પછી ચિરાંદ આવે. તો આ બધી જગ્યાઓ એમાં આવતી હતી. બ્લેક ડોટ છે એ મહાપાષાણિક સ્થળ કહેવામાં આવે છે. તો કે એમાં બ્રહ્મગીરી આવી જાય. ત્યારબાદ આ આદિ ચનુરુલ, બરોબર, આદિ ચ ન લુર, બરોબર, આ નામ છે એ આવી જાય. એમના પછી આ બ્લુ કલરના જે કટ આવી રીતના કરેલું છે, બરોબર, એને આરંભિક ગામ કહેવામાં આવે છે, એટલે કે શરૂઆતના ગામ. એટલે કે એમાં ઇનામ ગામ આવી જાય. બરોબર. તો આ બધા ગામો થઈ ગયા. એમના પછી બ્લુ સ્ટાર છે એને આધુનિક શહેર કહેવામાં આવે. જેમ કે આ મુંબઈ છે અત્યારનું આધુનિક શહેર છે, કોલકાતા આધુનિક શહેર છે. બરોબર. એમના પછી મહાપાષાણિક સ્થળમાં એક અહીંયા લાંઘણજ ગુજરાતમાં આવેલું છે. બરોબર. લાંઘણજ છે તે કેવું શહેર છે, તો મહાપાષાણિક સ્થળ કહેવામાં આવે છે. યાદ રાખજો, ઓપ્શન હોય કે પૂરા પાષાણિક, નવપાષાણિક, મહાપાષાણિક કે આધુનિક, તો લાંઘણજ છે એ મહાપાષાણિક સ્થળ છે. તો આવા બધા ક્વેશ્ચન્સ પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં.
ચાલો એના પછી દોસ્તો આપણે જોઈએ કે તમે નકશામાં દર્શાવેલા સ્થળોને ધ્યાનથી જુઓ. ધ્યાનથી આપણે જોઈએ તમને જણાશે કે ભારતમાં ઘણી બધી જગ્યાએ આદિમાનવો રહેતા હશે. નકશામાં થોડી જગ્યાઓ બતાવી છે, પરંતુ ભારતમાં ઘણી બધી જગ્યાએ તેમના વસવાટના પુરાવા મળ્યા છે. નકશામાં લિમિટેડ સ્થળ બતાવેલા છે, પરંતુ ઘણી બધી જગ્યા એવી છે કે ત્યાં પુરાવા મળેલા છે. ત્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહેતા તેવા સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા. નેચરલ કોઈ ગુફા હોય બનેલી તો તેની અંદર તેઓ રહેતા હતા. અને મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવેલી છે. મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં કઈ પર્વતમાળા? તો વિંધ્ય પર્વતમાળામાં અનેક જગ્યાઓ મળી આવેલી છે. એના પછી નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાં પણ આવી જગ્યાઓ મળી આવેલી છે. કઈ જગ્યાએ? તો કે નર્મદા નદીની આસપાસ. ભીમબેટકા મધ્યપ્રદેશમાં આવેલું છે. એ આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે કે ભાઈ મધ્યપ્રદેશમાં આવેલું ભીમબેટકા એ આદિમાનવના વસવાટ માટેનું સૌથી સારામાં સારું સ્થળ મળી આવેલું છે. તેની ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ, ગુફાઓમાં તેઓ ચિત્રો પણ દોરતા, એટલે કે ચિત્રકલાથી પણ તેઓ પરિચિત હતા. કેવા ચિત્રો દોરતા? તો કે પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવોના લગભગ 500 જેટલા ચિત્રો ત્યારના મળી આવેલા છે. અને જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે, કોઈ કેમિકલ્સ વાળા રંગો નહોતા. નેચરલી જે રંગો હોય, જેમ કે કોઈ વનસ્પતિ છે એનું ફળના લાલ કલરનો રંગ હોય તો એમાંથી લાલ રંગ પૂરે, એવી રીતના પ્રાકૃતિક રંગો જે મળી આવે તેનાથી તે કલરો તેમાં પૂરતા હતા. અહીંયા જે આ ચિત્ર દેખાય છે તમે જોઈ શકો છો કે નેચરલી ગુફાઓ બનેલી છે. આ જે ગુફાઓ છે એ ગુફા ભીમબેટકાની ગુફા છે. હવે આગળ જોઈએ અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ. પહેલાના સમયમાં અગ્નિની શોધ નહોતી થઈ. અગ્નિની શોધ નહોતી થઈ એટલે લોકો કાચો ખોરાક ખાતા. અગ્નિની શોધ એ સૌથી સારામાં સારી શોધ માનવામાં આવે. એક અગ્નિ અને એક છે ચક્ર. ચક્ર એટલે કે પૈડું, ગોળ, તેમની શોધ. અને આ બંને શોધે ઘણી બધી જીવનમાં, બરાબર, આપણા મનુષ્ય જીવનમાં ખૂબ મોટો ચેન્જીસ એ લોકો એને કરેલો છે. જેમ કે અગ્નિની શોધ થઈ એટલે પહેલા તો ઠંડી સામે રક્ષણ મળે. એનાથી પણ મોટું ખોરાકને પકાવીને ખાઈ શકાય, બરોબર. તો દક્ષિણ ભારતના કુર્નૂલમાં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે. રાખ ક્યારે થઈ હોય? જ્યારે કંઈક સળગાવેલી વસ્તુ હોય ત્યારે, જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે. અને આજથી લગભગ 11,000 વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો, બરોબર. આપણે તો લાખો વર્ષ પહેલાના માનવો જોતા હતા, આદિમાનવો, પરંતુ અગ્નિની શોધ આજથી 11,000 વર્ષ પહેલાથી જ થઈ છે એમ તમે માની શકો, બરોબર. અને તમે ઇતિહાસકારો જણાવે છે કે અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું. કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા. અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે તેઓ કરતા, તેમજ તેમના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ પણ કરતા. કોના ઉપયોગથી? અગ્નિના ઉપયોગથી, આગના ઉપયોગથી. ચર્ચા કરવાની છે કે આજના આપણા જીવનમાં પણ આપણને અગ્નિ વિના ચાલે છે? નથી ચાલતું, બરોબર. પ્રારંભિક જીવનમાં ચક્રની શોધ કઈ કઈ ક્રાંતિ કરી હશે? તમે વિચારો કે પહેલાના જીવનમાં ચક્ર એટલે કે પૈડાની શોધ થઈ તો એને કેવી ક્રાંતિ કરી હશે? તો જુઓ, અગ્નિના ઉપયોગની જેમ જ તેમના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર એટલે કે પૈડું. ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર એટલે કે પૈડું બનાવતા શીખ્યા. કે ભાઈ જાડું થડ હોય એ થડને કાપી અને સરસ મજાનું એક ચક્ર બનાવતા શીખ્યા તેઓ, બરોબર. અને ચક્રની મદદથી કુંભારનો ચાકડો, આ સૌથી પહેલું યંત્ર માનવામાં આવે. કયું યંત્ર સૌથી પહેલું બનેલું હશે? તો કુંભારનો ચાકડો માનવામાં આવે છે. બદલાતું પર્યાવરણ વિશે વાત કરીએ તો આજથી લગભગ 12,000 વર્ષો પહેલા વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું અને દુનિયાના અનેક ક્ષેત્રોના તાપમાન વધતા વનસ્પતિઓ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. વનસ્પતિ ઊભી થઈ, ઘાસના ક્ષેત્રો ઊભા થયા
અને જેને પરિણામે ઘાસ ખાનારા હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા પણ ધીમે ધીમે વધવા લાગી, વધી ગઈ. તેવો લાભ આદિમાનવોને ચોક્કસ મળ્યો અને તેઓ આવા પ્રાણીઓની રીતભાતોનો અભ્યાસ કરવા લાગ્યા. એનો લાભ આદિમાનવોને મળ્યો કારણ કે પ્રાણીઓ વધી ગયા એટલે તેને શિકાર કરી શકતા હતા. અને એ ધીમે ધીમે આ પ્રાણીઓની રીતભાતો કે ભાઈ આ ટાઈમે આ પ્રાણીઓ પાણી પીવા નદીએ જાય છે તો ત્યાં ટાંકીને જ બેઠા હોય, બરોબર. એટલે એવી રીતના એની રીતભાતોનો અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો. એટલે કે ધીમે ધીમે આદિમાનવો છે તે વિચારવા લાગ્યા, ધીમે ધીમે મગજનો માનસિક વિકાસ થવા લાગ્યો. વાતાવરણમાં આવેલા પરિવર્તનને કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિની સાથે સાથે ઘઉં, જવ, અન્ય ધાન્યોના સંપર્કમાં તેઓ આવ્યા અને પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ, પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા હતા. કોના ઉપયોગથી? પથ્થરના ઉપયોગથી. અને કુતૂહલ વૃત્તિથી થયેલા આ કાર્યોએ ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી. ભારતની અંદર ખેતીવાડીની શરૂઆત કરી. હવે જોજો, આ ટર્નિંગ પોઈન્ટ છે. ટર્નિંગ પોઈન્ટ શું કામ છે? તો કે જોવો ક્યાં ગયું, તો કે ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી. પહેલા આદિમાનવો કેવું જીવન જીવતા હતા? રખડતું ભટકતું જીવન જીવતા હતા. એટલે કે એક જગ્યાએથી સમૂહમાં બીજી જગ્યાએ જાય, જ્યાં પહોંચે ત્યાં જઈ પોતાનું ઘર બનાવી લે. ઘર બનાવી લે એટલે કે કોઈ ગુફા જેવું દેખાય ત્યાં રહેવા માંડે, બરોબર. પાછા ત્યાંથી બીજી જગ્યાએ જાય. કેની શોધમાં જતા? તો કે ખોરાક અને પાણીની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. પણ ધીમે ધીમે એને ખેતી કરવાની શોધ, ખેતી કરવાની ભાન પડી, ખેતી કરતા આવડ્યું, શીખવું. તો ખેતી એવી વસ્તુ છે કે જે અત્યારે વાયુઓના કલાકમાં ઉગી જાય કે 2 દીમાં ઉગી જાય એવું થાય નહીં. કોઈ પણ પાક વાવો તો મિનિમમ 6 મહિના તમારે ત્યાં ટકવું પડે. તો ધીમે ધીમે ખેતીની શોધ થઈ અને એને રખડતું ભટકતું જે જીવન હતું એ જીવન છે તે બંધ કરાવ્યું. કેવી રીતના? તો કે ખેતી કરતા ટાઈમ લાગે, સમય લાગે. એટલે એક જ જગ્યાએ મનુષ્ય રહેતા, જ્યાં ખેતી કરેલી હોય એની આજુબાજુમાં રહેતા અને ત્યાં પોતે પોતાના ઘર બનાવતા શીખ્યા. એટલે કે ઘર બાંધતા, ધીમે ધીમે ઝૂંપડા બાંધતા, ઘર બાંધતા અને એક જ જગ્યાએ સ્થાયી થયા. લોકો ધાન્ય ઉગાડવા પથ્થરોનો ઉપયોગ કરવા લાગ્યા. નદીના કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા. નદીના કિનારાની આસપાસ ઉગાડે શું કામ? તો કે પાણીની જરૂર પડે ને વાવે એટલે. તો નદીની આજુબાજુ હોય તો પાણી લઈ આવવું સહેલું પડે. અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થતા તેમણે ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગારા માટી ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ. શરૂઆતના મકાનો હતા ગારા માટી અને ઘાસના મકાનો હતા. અને ક્રમશઃ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ. કે ભાઈ રખડતા ભટકતા જીવનનો અંત આવ્યો. એટલે કે હવે રખડતું ભટકતું જીવન જીવવાનું નથી. તો કેવું જીવન જીવવાનું છે? સ્થાયી જીવન. એટલે કે એક જગ્યાએ રહેવાનું છે. સરસ મજાનું આપણે આપણું ઘર બનાવીએ, કમ્ફર્ટેબલ આપણે ત્યાં રહીએ, એ રીતના રહેવાની એ લોકોએ શરૂઆત કરી. અને તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કોઈ હોય તો એ હતો કૂતરો, એટલે કે ડોગ. પ્રશ્ન પૂછે કે આદિ માનવોનો પ્રથમ સાથીદાર કે મિત્ર કોણ હતો? ગાય, ભેંસ, બકરી કે કૂતરો? તો કૂતરો એનો સૌથી પહેલો મિત્ર હતો. અને તે સિવાય તેઓ ઘેટા, બકરા, ગાય, ભેંસ, ભૂંડ જેવા પશુઓથી પણ પરિચિત હતા. અને ધીમે ધીમે તેમણે પોતાની સાથે પણ સમાયોજન કર્યું અને આવા પાલતુ પશુઓનું તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. આવા પાલતુ પશુઓને પણ તેઓ જંગલના જે હિંસક પ્રાણી હોય, માંસાહારી પ્રાણી હોય તેનાથી તેને બચાવતા, તેમનું રક્ષણ કરતા. અને આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન જેવાની સાથે પણ સંકળાયા. એટલે કે ધીમે ધીમે પશુપાલન સાથે પણ સંકળાયા કે ભાઈ જે પશુઓ પાયડા હોય તેને ખોરાક આપે, ગાય ભેંસ હોય તો તેમનું દૂધ તેમાંથી મેળવે. તો આવી રીતના પશુપાલન સાથે પણ તેઓ સંકળાયા. અને જો કે તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે અંગે હજુ સંશોધન થઈ રહ્યું છે. કે ભાઈ દૂધ માટે પશુઓનો ઉપયોગ ક્યારથી કર્યો હજી શોધાણું નથી હો, હજી સંશોધન થઈ રહ્યું છે. બરોબર, ચાલો નેક્સ્ટ.
સ્થાયી જીવન એટલે કે ભોજન, રહેઠાણ અને પોશાક. સ્થાયી જીવન એટલે કે સ્થિર જીવન. ત્યાં કોઈ ભોજન હોય, ભોજન એટલે કે પકવીને ખાય અથવા તો માંસ ખાય. રહેઠાણ હોય, ઘર બનાવેલું હોય. અને પોશાક એટલે કે કપડાં પહેરતા હોય. તો જોઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ. તો કૃષિની શરૂઆતે અને પશુપાલન પ્રવૃત્તિ હોય આદિ માનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા, એટલે કે સ્થિર જીવન તરફ એને પરિવર્તિત કર્યા. અને આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી. કૃષિના જે સ્થળ હોય, ખેતીવાડીના જે સ્થળ હોય તેને છોડીને જઈ શકાતું નથી. કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે ભાઈ, તાત્કાલિક ઉગી જતા નથી. જેને પાણીની જરૂર પડે અને પાક તૈયાર થઈ જતા અનાજના છોડને કાપી અને તેમાંથી અનાજ કાઢવું પડે. અને આ પ્રક્રિયાઓ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી. સ્થાયી એટલે કે સ્થિર જીવનની શરૂઆત કરી. અનાજનો સંગ્રહ કરવા તેમણે માટીના માટલા, ઘડા વગેરે બનાવવાની પણ વાત કરી. ભટકતા જીવનનો અંત આવતા તેમના ખોરાક, પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યું, એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં પરિવર્તન આવ્યું. તેઓ જવ, ઘઉં અને પશુઓના માંસ ઉપરાંત માછલી તેમજ તેમની વસાહતની આસપાસના ફળો ખાતા, ગારા માટી અને ઘાસના મકાનોમાં રહેતા અને ખેતી કરતા. ખેતીના ઓજારો પથ્થરોમાંથી બનાવતા, કારણ કે પાષાણ યુગ હતો. કેવા ઓજારો બનાવતા? તો કે ખુરપી, છીણી, દાંતરડાનો સમાવેશ તેમાં થાય છે. નીચે આપેલા કોષ્ટકમાં ભારતની એવી જગ્યાઓ બતાવવામાં આવી છે કે જ્યાં અનાજ, રહેઠાણ, ઓજારો અને પ્રાણીઓના અવશેષો મળી આવેલા હોય. તો આપણે આ બધી જગ્યાઓ વિશે જોઈએ. તો જો અનાજ, રહેઠાણ, ઓજારો અને પ્રાણીઓ, અને આ બાજુ સ્થળો છે. તો ઘઉં, જવ, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો ના અવશેષો મેહરગઢ એટલે કે હાલ પાકિસ્તાનની અંદર આવેલું છે, ત્યાંથી મળી આવેલા છે. એમના પછી ચોખા, પ્રાણીઓના હાડકા, આ ક્યાંથી મળેલા આવેલા છે? ચોખા, બરોબર, ખાવાના ચોખા, ભાત અને પ્રાણીઓના હાડકા એ કોરડી હવા એટલે કે ઉત્તર પ્રદેશમાંથી મળી આવેલા છે. એમના પછી ચોખા, ઘેટા, બકરા, પથ્થરોના ઓજારો એ મહાગઢા ઉત્તર પ્રદેશમાંથી મળી આવેલા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ગણી શકાય આ બધામાંથી, કારણ કે ગુજરાતમાંથી શું મળી આવેલું? તો કે માનવ વસાહતના અવશેષો અને ગેંડો મળી આવેલો. ક્યાંથી? તો કે લાંગણજ ગુજરાતમાંથી. ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાન ક્યાંથી? તો કે બુર્જ હોમ અને ગુફક્રાલ, આ કઈ જગ્યાએ આવેલું છે? તો કે જમ્મુ કાશ્મીરમાંથી મળી આવેલા છે. ભેંસ, બળદ અને ઓજારો આ ચિરાંદ એટલે કે બિહારમાંથી મળી આવેલા. ડન. વધી આગળ. ચાલો. પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુર્જ હોમ, ગુફક્રાલ, પુરંગી, મેહરગઢ, લાંગણજ અને ભીમબેટકામાંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી આપણને મળે છે. એમાંથી મેહરગઢ એટલે કે હાલ પાકિસ્તાન અને ઇનામ ગાંવ જેવા સ્થળોએથી તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે. એમના ઘર અને ખેતીવાડીની માહિતી મળે, બરોબર. અને તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા હતા. અહીંયા તમે ચિત્ર ખાસ જોવો, આ મહેરગઢનું ચિત્ર છે. તો આ રીતના ખાડાવાળા ઘરો, બરોબર, ના અવશેષો મળેલા છે. આમાં જે વધારાની માટીને હોય એ ઉત્ખનનની પ્રોસેસ દ્વારા, ઉત્ખનનનો અર્થ સમજાવું છું, બરોબર, બહાર કાઢેલું હોય, એટલે કે ઝીણવટથી વધારાની ધૂળ માટી હોય, બહાર કાઢેલું હોય ને ત્યારે જે બનાવેલી વસ્તુ હોય એ એમને રીએ એવો પ્રયાસ કરેલો હોય. આ બધા એના અવશેષો મળી આવેલા. મહેરગઢ અને ઇનામગાંવ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે અને તેમના કૃષિ કાર્યમાં તે ઓજારો છે તે વપરાતા હશે. પ્રાચીન સમયમાં મહેરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય, એટલે કે જૂનામાં જૂનું ગામ ગણી શકાય. અને તમે નકશામાં મહેરગઢ જુઓ, અહીંયા લોકો જવ, ઘઉં ખેતીની શરૂઆત કરી હતી અને તેઓ ઘેટા, બકરા પાળતા, ખેતી કરતા, અનાજનો સંગ્રહ પણ કરતા. એક મહત્વની વસ્તુ આની અંદર આવી ગઈ, કઈ હતી? તો કે પ્રાચીન સમયમાં મહેરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય, એટલે કે જૂનામાં જૂનું ગામ છે તેને મહેરગઢને આપણે ગણી શકીએ. વધી આગળ. ચાલો, અહીંથી
પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા. તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા. આપણે આકૃતિમાં જોયું કેવા ઘરો હતા, જો આવા લંબચોરસ આકારના ઘરો હતા. એ લંબચોરસ ઘરોની અંદર તેઓ રહેતા હતા. અને આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠાર પણ મળી આવ્યા છે કે ભાઈ આખા વર્ષનું જે અનાજ ઉગાડે એ અનાજને સંગ્રહ કરે એટલે કે સાચવે, અને એના માટેના નાના નાના કોઠારો પણ મળી આવેલા છે. અને મહેરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા. માનથી દફનાવતા, બરોબર. અને અહીંથી આવા ઘણા પુરાવા મળી આવેલા છે. એક જગ્યાએથી મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે કે ભાઈ મનુષ્યની સાથે સાથે બકરીને દફનાવેલી છે. અને આ બાબતમાં તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે. એવું કંઈક માનતા હશે કે મૃત્યુ પછી બધા સાથે રહીએ, તેની પ્રિય કોઈક બકરી હોય તો એને પણ સાથે સાથે દફનાવેલી હશે. અને આવી જ રીતે મહારાષ્ટ્રના ઇનામ ગામ નામનું સ્થળ મળી આવ્યું છે. ત્યાંથી બાળકોના મૃતદેહોના અવશેષો પણ મળ્યા છે. તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા. કઈ જગ્યાએ? મહારાષ્ટ્રનું ઇનામ ગામ, ત્યાં ગોળ એટલે કે સર્કલ આકારના ઘરોમાં રહેતા હતા. પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ તે પકાવતા હતા. તો દોસ્તો, આ હતો આપણો સરસ મજાનો આ આખો પાઠ. આશા રાખું છું કે હર એક લીટીએ લીટી, શબ્દ શબ્દ વ્યવસ્થિત મેં તમને સમજાવ્યો છે, તમને સમજાઈ પણ ગયો છે, બરોબર. તો આશા રાખું છું કે વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરો. ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો. વામજા એજ્યુકેશનનો જો તમારે કોઈ કોર્સ ખરીદવો હોય તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.